નેક્સ્ટ સવાલ છે સંજીવ પટેલનો, અને એમનો જે સવાલ આવી રહ્યો છે એ આઈએક્સના કાઉન્ટર માટે આવી રહ્યો છે. 800 કાઉન્ટર છે 211ના ભાવના. તો શું કરી શકાય અત્યારના, અને જો લોંગ ટર્મ માટે એમનો વ્યૂ છે તો રાખી શકાય? ખુશી? તો આઈએક્સ ની અગર હું વાત કરીશ તો આઈએક્સ વેલ્યુએશન વાઇઝ મને રીઝનેબલ વેલ્યુએશન પર દેખાઈ રહ્યું છે. તો એમાં વેલ્યુએશન કન્સર્ન્સ ઓછા છે આપણે હમણાં. અને આઈએસ અગર આપણે જોશું સારું એવું માર્કેટ શેર છે, કંપનીનું 85% નું માર્કેટ શેર છે, જે ઘણું સારું છે. તો આપણે કેટલું સ્ટ્રોંગ પોઝિશન છે કંપની હમણાં માટે. અને આપણે લાસ્ટ ક્વાર્ટરલી અગર જોશું તો કંપનીએ રિઝલ્ટ પણ સારા એવા આપ્યા છે. થોડા રેવન્યુ ગ્રોથ થોડો મ્યુટેડ રહ્યો હતો, પણ તો પણ આપણને થોડું ગ્રોથ દેખાવામાં આવ્યું છે. પ્રોફિટેબિલિટી પર દેખાવામાં આવી છે. માર્જિન્સ આપણને ફ્લેટ દેખાવામાં આવી રહ્યા છે એ લોકોના ઘણા ક્વાર્ટર્સથી. અગર હું જોઈશ તો લાસ્ટ 2 કે 3 ક્વાર્ટર્સથી કંપની 86% ના રેન્જમાં એ લોકોના ઓપીએમ રિપોર્ટ કરે છે. તો એ બધા થોડા કન્સર્ન્સ હશે, કેમ કે એ લોકોના એક્સપેન્સીસ છે, એ કંપની એ લોકોના એટલા એક્સપેન્સીસ ઓછા નથી કરી શકતી એઝ કમ્પેર્ડ ટુ એ લોકોના સેલ્સ. તો આ એક કમ્પેર્ડ એક રીઝન રહેશે, થોડું એક કન્સર્નનો રીઝન હોઈ શકે છે. તો અગર શોર્ટ ટર્મમાં અમને ઇન્વેસ્ટ કરવું હોય તો હું સલાહ આપી શકું છું કે શોર્ટ ટર્મમાં આપણે હોલ્ડ કરી શકાય, પણ લોંગ ટર્મમાં થોડું આપણે કોશિયસ અપ્રોચ રાખીએ તો સારું હશે આઈએક્સ માટે.